ના હવે તો ચાંદની જી કહેવાનું નહીં તને હવે તો પેલું બિઝનેસ ચાલુ કરે છે ને કોક હા કેવી રીતે આ બધું હું ચાલુ કર્યું છે અરે એમાં એવું છે ને કે મારો ભાઈ છે ને હોલસેલમાં કરે છે આ બધું આપણે કપડાં ધોવાના સાબુ નાહવાનો સાબુ પછી કપડાં ધોવાનો પાવડર ફિનાઇલ વાસણ ઘસવાનું લિક્વિડ આ બધું જે લાવે છે એટલે હું નવરી બેઠી હતી એટલે મને કે બેન તું નવરા બેઠા કર તું એટલે હું વળી લઈને આવી એટલે મેં એ ચાલુ કર્યું છે બધું વેચો તમે લોકો હા સરસ યાર આ સારું કર્યું આ એક ફિનાઇલનું ડબ્બું લેવા માટે છે ગોમના પાદર જવું પડતું હતું હવે સારું થઈ ગયું આ તને બૂમ પાડું કે ચાંદની ફિનાઇલનું ડબ્બું આલજે એટલે તું ભટ લઈને આલ દે મને હા એ સારું છે ત્યાં બધું ચાલુ કર્યું ને પણ બધું ધ્યાન રાખવાનું આ બિઝનેસ બધું જે તું ભેગું થાય ને પૈસા જે આવે ને બધા ભાઈને નહીં આલ દેવાના હાલી હવે આ તો હું કમાઈ લેવાના છે આ તો નવરા બેઠી હતી એટલે મેં તું લાઈને નવરા બેઠા નોખો દવાડવાની એના કરતાં કંઈક કામ કરીએ આ તો હું તને સમજાવું છું એટલે સમજી જા આ ઓમો તો લોકો કરોડપતિ બની જશે પછી તારે આ હોલસેલમાં ચાલુ કરવું જ થાય ને હા તારી વાત તો સાચી છે પણ અત્યારે હવે અહીંથી ચાલુ કર્યું છે એટલે જોઈએ હવે કેવો રિસ્પોન્સ મળે છે એ કપડાં ધોવાનો પાવડર ખરો અરે બધું જ રાખું છું પાવડર સારો તો છે ને અરે એકદમ મસ્ત છે જો તારે આ છે ને ગોમ કરતાં 20 રૂપિયા વધારે લેવાય ને તો લઈ લેજે પણ પાવડર સારો જોઈએ મને આ પાવડર સારો નહીં હોતો ને તો મને લુગડો ધોવામાં મજા નહીં આવતી અરે એકદમ એક નંબર પાવડર છે સારું હેડ મને એક થેલી આલ દે હું તને ગૂગલ પે પેલું કરી દે સારું લઈને આવું બેસ બોણી કરાવી દઉં તારી લે જો આમાં છે ને તું કપડાં પલાળીશ ને એટલે તેલનો ડાઘો નીકળી જશે શાકનો ડાઘો નીકળી જશે ચાનો ડાઘો મતલબમાં છે ને જેટલી બી ચિકાસ બિકાસ હશે ને કપડામાં એ બધી નીકળી જશે અને તારા કપડાં છે ને એકદમ આમ ચોખ્ખા જો મેં આ જ પાવડરથી ધોયા છે દેખાય છે એકદમ ચોખ્ખા છે ને ડાઘા જતા રહેશે મેલ જશે મેલેય જશે એકદમ ચોખ્ખા છે ને આમ ટનાટન કપડાં જાણે તું દુકાનમાંથી નવા જ લાવી હશે ને એવા થઈ જશે હે ને સરસ કેટલા પૈસા લેવાના 60 રૂપિયા હા તો હું તને ફોનમાં નાખી દઉં છું હા મારો એ જ નંબર છે ને હા હા આય મંગુ હો ચાંદની જી બિઝનેસમેન હા આ ચેવો પાવડર આલ્યો છે તે આ જો કપડો આ જો આ એક માટીનો ડાઘે નીકળ્યો નહીં આમાંથી ધોઈને થાકી જઈ અને તું તો કેટલું બધું બોલતી હતી આ ચાનો ડાઘ જતો રહેશે ને કોફીનો ડાઘ જતો રહેશે ને તેલનો ડાઘ જતો રહેશે ને શાકનો ડાઘ જતો રહેશે કશાનો ડાઘ જાય એમ નહીં ઓનાથી અને આ જો આ ઓમાંથી ડાઘ નહીં જો અને આ જો લુગડામથી કેટલી ગંધ મારે છે આવો આપવાનો તારે મને પાવડર આવી રીતે આપવાનું મેં તને પહેલેથી જ કીધું હતું કે ભાઈ મને તું પૈસા વધારે લઈ લેજે પણ પાવડર હારો આલજે મંગુ આ બધી સોસાયટીમાં છે ને મારો જ પાવડર બધા લઈ જાય પણ કોઈએ મને આજ સુધી આવી કમ્પ્લેન નથી કરી હું ભાઈ તને કમ્પ્લેન કરવા નહીં આવી અને હું કરવાની નથી કમ્પ્લેન મને એવું કે છોડો ભાઈ હું આ 50-60 રૂપિયા માટે કમ્પ્લેન કરવા જવાનું હું તો ફેંકી દેત પણ આ તો હું તારી બેનપણી છું ને એટલે તને કહેવા આવી લોકો કદાચ શરમના લીધે ના કહેતા હોય એ લોકોને આવી તકલીફો પડતી હોય એટલે ના કહેતા હોય પણ આ પેલું શરમમાં હોય ને કે હું 50-60 રૂપિયા માટે કોકની જો કકડાટ કરવાનું હું તો તારી બેનપણી છું ને એટલે તને કહેવાય કે તારો બિઝનેસ છે ને આ ડૂબી ના જાય એટલે હું તને કહેવાય ભાઈ જો આમાં સાર નહીં તાર ભાઈને કે કોક સારો પાવડર લાવે મંગુ એવું તો બને નહીં કારણ કે હું આ જ પાવડરથી કપડાં ધોઉં છું જો આ મારા કપડાં કેટલા ચોખ્ખા છે એટલે હું જૂઠું બોલું છું આ કપડાં તારી હોમે છે ને આ પાવડરે તારી હોમે પડ્યો હું કોઈ જૂઠું નહીં બોલતી હેડ જવા દે હું તો આ પાવડરે ફેંકી દઉં છું ને ભલે જ્યાં મારા 50-60 રૂપિયા આ સોસાયટીવાળાના ભલે જ્યાં અરે ના ના એક કામ કર આ કપડાં છે ને હું તને આ જ પાવડરથી ધોઈને બતાવું છું લાય ધોઈ દે મને શું વાંધો હોય લાય અને પહેરેલા જ ધોઈ હેડ જોયું ને મંગુ તે તારી આંખે જ જોયું ને કેવા મસ્ત સરસ બધા ડાઘા નીકળી ગયા અને એકદમ ચોખ્ખા બી થઈ ગયા છે હા ડાઘા તો જતા રહ્યા પણ આ તો હુકાયા પછી ખબર પડે કે ડાઘા પાછા ઉગડે છે કે નહીં ઉગડતા અરે તને એક બી ડાઘો નહીં દેખાય એટલા સરસ કપડાં ધોવાયા છે ને હવે છે ને હું મશીનમાં નાખીને ડ્રાય કરી નાખું છું કપડાં સુકાઈ જાય ને પછી તું કલાક પછી લઈ જજે સારું ચાંદની જો તારે છે ને એક પણ ડાઘો નથી અને જો કપડાં કેટલા સ્મૂથ છે અને જો સૂંઘ
સારી સુગંધ આવે છે. તો પછી કીધું તું ને મેં તને મારો પાવડર હાડો છે. કપડાં તો હારા ધોવાયા છે. બાપા મારાથી કેમ હારા ના ધોવાયા? જો આ જ પાવડરથી ધોયા ને આપણે કપડાં. હા તો પછી લે રાખ ને તું આયા જ રાખ. મને એવું લાગે છે કે આ છે ને મારા મશીનમાં જ કોઈક ગડબડ છે. આ ઢુચુક એવું થાય જ છે. તો એવું કર, તું આ કપડો આ ધોવાનો પાવડર છે ને અહીંયા જ રાખ અને તારા કપડા નથી ધોશે ને મારા 2-4 જ કપડાં હોય તો એ હું અહીં આવીને ધોઈ નાખીશ અને મારું ત્યાં સુધી શું મશીન હરખું કરાવી દઉં. જો ચાંદની આ મને છે ને 50-60 રૂપિયાની નહીં પડી. આ મારું મશીન ખરાબ હોય અને દોસ્ત છે ને આ તાર પાવડરનો નીકળે તો મને એવું ના ગમે. આ કપડાં ધોયો હોય અને ખરાબ હોય તો આ કોઈ પૂછે તો મારથી તો એવું ના કહેવાય ને કે આ તારા પાવડરના લીધે થયું છે. મશીન મારું ખરાબ છે ને તારા પાવડરનો થોડી કોઈ વોક છે. તો વાંધો નહીં, જ્યાં સુધી મારું આ મશીન હરખું થાય ને ત્યાં સુધી તારા આ મશીનમાં આવીને ધોઈ જાય હું કપડો. હા વાંધો નહીં. હા હેડ હેડ આવજે. આય મંગુ, તારી જ રાહ જોતી હતી. લે આ તારા કપડાં મસ્ત ધોવાઈ ગયા. સરસ ધોવાયા હો તારી મશીનમાં. તાર ભાઈને કહે ને કે આ મશીનનું ચાલુ કરી દે, ચલા મસ્ત કપડાં ધોવાય. અલી આ કઈ મારા ભાઈના કંપનીની મશીનમાં કપડાં નહીં ધોયા, આ તો મારા ઘરના મશીનમાં ધોયા છે મેં. એ જ કહું છું કે તમે તમારા ઘરની જ મશીનો ચાલુ કરી દો એટલે હું એ લઈ લઉં. હું તો તું બીજું શું કહેતી હતી? બીજું શું વેચે છે? બીજું કપડાં ધોવાનો પાવડર છે, ફિનાઇલ છે, વાસણ ઘસવાનું લિક્વિડ છે, બધું જ છે. તાર શું જોઈએ બોલ ને. એમ કર તું ફિનાઇલ આલ દે અને જો 10 રૂપિયા વધારે લેજે પણ ફિનાઇલ સારું આપજે. અરે એકદમ મસ્ત ફિનાઇલ છે. આમ પોતું મારીશ ને તો તારું મોઢું દેખાશે ટાઇલ્સમાં. હે તો બસ એવું જ જોઈએ મારે તો. લઈ આય હેડ. બેસ હું લઈને આવું. લે સારું તો છે ને? અરે એકદમ એક નંબર ફિનાઇલ છે અને આમાં છે ને બીજું લિક્વિડ પણ એડ કરેલું આવે છે કે એનાથી છે ને એટલી મસ્ત સુગંધી પણ આવે છે અને તું પોતું મારીશ ને એટલે આ બધા ડાઘ ચીકાસ આ બધું અને આ બધી ઝીણી ઝીણી જીવાતો બી નહીં થાય અને મચ્છરાઈ નહીં આવે અને એટલી ચોખ્ખી ટાઇલ્સ થઈ જશે ને કે તારું મોઢું દેખાશે. હા હેડ તાર વાપરી જોઈએ. પૈસા હું તને પેલું હા ગૂગલ પે કરી દેજે. કેટલા હાલવાના? એના 70 રૂપિયા. હા તો હું તને હા મોકલી ને હા. કેજો પછી રિઝલ્ટ કેવું આવે છે. હા તને જ કહીશ. ચાંદની, ઓ ચાંદની. અરે મંગુ મેડમ કેવું પડશે. બોલ. આ કેવું આલીશ તો ફિનાઇલ. ત્યાં હું કીધું તું આમ 2 ઢોકળી નાખજે અને સુગંધ થઈ જશે. મચ્છર આ તે ડાઘા ડૂગી બધું જતું રહેશે. બધું ઊંધું થયું છે. આ અડધી બોટલ ખાલી કરી દીધી, ગંધ કરી મૂકી આખા ઘરમાં અને મચ્છરા મોખ્ય જવાની જગ્યાએ આવી જઈશ. અને હું તો લપસતા રહી ગઈ. આ કોઈ ડાઘા બુગા જતા નહીં, કોઈ ચિકાસ વિકાસ જતી નહીં આનાથી. શું વાત કરે છે? પણ આ આખી સોસાયટીમાં તો કોઈએ મને કમ્પ્લેન નથી કરી. પાછી એની જ વાત. સોસાયટી વાળા 2-5 રૂપિયા માટે આવીને કમ્પ્લેન ના કરે અને હુંય ના કરું આવી કમ્પ્લેનો. મને નહીં ગમતું આવું વારે ઘડી આવવું. પણ આ તો છે ને હું તારી બેનપણી છું ને એટલે તને સાચું આનું આપેલું રિવ્યૂ કહેવાય ને, સાચું રિવ્યૂ તારા પ્રોડક્ટનું આપું છું. બકવાસ છે આ પ્રોડક્ટ તારી, બકવાસ. તાર ભાઈને ક્યાં ફેંકી દે ઉકેડામાં. મંગુ હેડ હું તને છે ને અત્યારે આ જ ફિનાઇલથી છે ને મારા ઘરમાં પોતું કરીને બતાવું. હેડ તારા ઘરમાં તો ચોખ્ખું જ હોય ને, મસ્ત કાચ જેવું છે તારું ઘર. એમાં તું પોતું મારે તો એવું જ લાગે. ઘર તો મારું ગંદુ છે, એમાં કરીને બતાવો તો સાચી. હા તો તારા ઘરે કરીને બતાવું. હેડ તારા ઘરે હું પોતું મારીને બતાવું. હેડ. જો આ તાર નજરે જોઈ લે કેટલું ગંદુ છે. અરે રે રે આ હાના ડાઘા પાડી રાખ્યા જ બધા. ઘરમાં તો ડાઘા પડે જ ને હવે. હારું એક કામ કર, જા હેડ મને એક ડોલમાં પાણી આલ દે અને પોતું આલ દે. હેડ તું તાર જાતે જ લઈ લે. પછી તું પાછી એવું કહે કે આ પોતું ને આવું પાણી ને આવી ડોલ ને એ બધું પછી બોના નહીં કાઢવાના. તું તાર જાતે જ કર ભાઈ. હારું ક્યાં મૂકી છે? ત્યાં જ છે. 4-5 પોતા છે, એમાંથી તું તાર જોઈ લે તાર કયું પોતું જોઈએ છે. હારું હેડ. અરે રે રે મંગુ સાચું કહું, આ છે ને તું આ ઘર બહુ ગંદુ રાખે છે. એટલે તો હારા મહિનું ફિનાઈ લીધું તું અને એકડી તાર મુઢા જેવું. જા હવે અંદર પેલું ડોલ ને પોતા 2-4 પડ્યા છે, તને જે પોતું ગમે ને એ લઈ લે અને કરવા માંડ.
હાસ આ જો પોતું રસોડામાં બરાબર કરજે, બહુ જ ચિકાસ છે. સારું જો તાર સામે જ નાખું છું. જો આ એક ઢોકણું નાખું છું. જો કેવી અસલ સ્મેલ આવી ને. જો હવે હું તને બતાવું પોતું મારી. રહોડાથી ચાલુ કર. પેલી બાજુ ખૂણામાં બરાબર મારજે. એ હા બાપ મંગુ બેસો, હું આજે બાકી છે આટલું. મારું મન 2 મિનિટ થાક તો ખાવા દે. આ એક તો તારું રહોડું કેટલું ગંદુ હતું ને કેટલા ડાઘા ને કેટલી ચીકાસ હતી. આ ઘસી ઘસીને આ મારો હાથ દુખી ગયો. હારું એ માર દઉં છું. બાપ બહુ ગંદુ રાખે હા મંગુ તું ઘર. હું નહીં રાખતી. આ તારું ફિનાઇલ પેલું વાપર્યું ને તારનું આવું ગંદુ થઈ ગયું છે. અરે તું એકવાર જોઈ આઈ જા. તારું મોઢું દેખાશે જો. આ તારી સામે જ તને મારીને બતાવજો કેવું તારું મોઢું દેખાશે. જો એવું મોઢું ચમકશે ને. જો આ ડાઘો રહ્યો તા પગ નીચે, જો આ ડાઘો જતો રહે ને 1 સેકન્ડમાં. જો જો આ જો જો આમ દબાઈને મારવું પડે આમ. જો આમ અધ્ધર ના મારવાનું હોય છે ને. જો આમ આમ મોઢું જો તારું દેખાયું ને અંદર. સારું હેડ, પેલો રૂમે કરી દે. રૂમમાં હવે મેં તને આ રોહડું તો ચેક તો કરીને બતાવ્યું. હવે એટલું તું કરી દેજે ને. મેન તો રૂમ જ છે. બધા ડાઘા ડૂઘી વધારે એમ જ છે. એ જ તો કાઢવાના છે. મેન એ જ કાઢવાના છે મારે. હારું હેડ. આ લઈ જા ડોલ. થાકી ગઈ. હે પતી ગયું મસ્ત રીતે. પોઈચો લઈ આવી, મૂકી દે બાથરૂમમાં. હવે તું એટલું નહીં કરે. હું એ જ કહું છું, તું એટલું નહીં કરાવે. હારું જો મૂકી દઉં છું. આજે તો મેં તને પોતું મારી આલ્યું. હવે આ રોજ રોજ મને ના કહેતી હા. કોક વખત તો આવું પડે ને. હવે આ જો આ ફિનાઇલ ને એ બધું તારું છે. તારી આબરૂ જશે, મારે શું છે. હારું હારું હેડ. હવે તારા જેવું કોણ થાય. હારું હેડ તો હું જઉં છું. પેલું ગૂગલ પે કરી દેજે હા. એટલે આ તે પોતું બધું કર્યું એનાય તાર પૈસા લેવાના. અરે એના નહીં કહેતી, આ ફિનાઇલ ના કહું છું. ચેક કર, ચાંદા મોકલી દીધા છે. એવું હા હારતા જોઈ લઈશ. હેડ આવજે. હા. હાય ચાંદની. હાય મોહિની, કેમ છે? બસ ફાઇન. પતી ગયું બધું કામકાજ? બસ જો હમણાં જ પરવારીને બેઠી. અને કેવું ચાલે તારું ફિનાઇલ સાબુ પાવડરનું બધું? એકદમ મસ્ત ચાલે છે. આ બધા સોસાયટીવાળા છે ને મારા પાસેથી જ લઈ જાય છે. દસ વસ્તુ સારી હોય તો તારા ત્યાંથી જ લે ને. હા આ બધાને મારી વસ્તુ ગમે છે, પણ આ પેલી મંગુ નથી એને જ વાંધા પડે છે મારી વસ્તુથી. પેલી ચોથા ઘર રહે છે તે મંગુ? હા. શું વાંધો પડ્યો? તો અરે આ છે ને મારા ઘરેથી સાબુ પાવડર ને એવું બધું લઈ જાય છે અને પછી કંઈ ને કંઈ બહાનું કરીને પાછું આપવા આવે છે. કેમ, કેવું બાનું? આ 2-3 દિવસ પહેલાં કપડાં ધોવાનો પાવડર લઈ ગઈ. હવે મને એમ કહે છે કે તારો પાવડર સહેજેય હારો નહીં, કે કપડાં હારા નહીં નીકળતા, ડાઘા નહીં નીકળતા અને કે મેલા ને મેલા જ કપડાં રહે છે. તું માનીશ નહીં, હું એના ઘરે જઈને એ જ પાવડરથી એના બધા ઘરના કપડાં છે ને આમ કાચ જેવા કરીને બતાવ્યા. ત્યારે એ માની. અને લે આ પરમ દિવસની જ વાત કર, મારા ઘરેથી ફિનાઇલ લઈને ગઈ અને મને એમ કહે છે આ તારું કેવું ફિનાઇલ છે, આ નથી સ્મેલ આવતી કે નથી ડાઘા નીકળતા અને પોતું મારું છું ને તો ચીકાશ એવી ને એવી જ રહે છે. તો તું નહીં માન મોહિની, હું મારા ઘરનું બધું કામ છોડીને ગઈ અને એ જ ફિનાઇલથી મેં એને પોતું મારીને બતાવ્યું. ત્યારે એ માંડ માની. ઓલી ચાંદની, તે મંગુની વાત જ ના કરીશ. એ છે જેવી. મેં આ કુર્તીનું ચાલુ કર્યું છે ને. કેવો ચાલે છે તારો એ કુર્તીનો ધંધો? કુર્તીનો ધંધો તો સારો ચાલે જ, પણ આ મંગુ જેવા ઘરાક હોય ને ત્યાં તો ધંધો બંધ કરાવે એવું થાય. કેમ, શું થયું? ઓલી રોજ મારી પાસેથી કુર્તા લઈ જાય અને છે ને હારી કે મારા સસરાને નથી ગમતો, મારા સાસુને નથી ગમતો, મારા ઘરવાળાને નથી ગમતો. કુર્તી બધી હારી હારી જોઈને લઈ જાય. લાલ કલર લે, પીળો કલર લે, બધી એટલી મસ્ત મસ્ત કુર્તી લઈ જાય. હારી પૈસા આપે ને અને શું કરે, રોજ એક કુર્તી લઈ જાય અને ફોટા પાડી અને પછી પાછી આપી જાય કે આ કુર્તી તો ઢીલી પડે છે, આનું તો ગળું આવું છે, આની તો પેટર્ન આવી છે.
આવું કરે જ બોલ. અને હા ચાંદની તે શું કીધું? મેં એને કપડાં ધોઈ દીધા અને આ બધું કામ. હા, મેં એને કપડાં ધોઈને બતાયા, પોતું મારીને બતાયા, ત્યારે એ માની કે મારી પ્રોડક્ટ સારી છે. અલી મૂરખ, આમ કરીને તારી જોડે બધું કામ કરાવી દીધું. હા મોહિની, હું એ જ વિચાર કરું કે આખા સોસાયટીમાં કોઈની કમ્પ્લેન્ટ નથી આવતી અને આ મંગુની જ કમ્પ્લેન્ટ કેમ આવે છે? મોહિની, તું જો તો ખરી, આ મારી હારી કેટલી ચંટ છે. એમ કરી કરીને મારા જોડે આખા ઘરનું કામ કરાવી દીધું આણે તો. હા મોહિની, આનું કંઈક તો કરવું જ પડશે. હું છે ને તને એક આઈડિયા આપું. હા. બરાબર છે. આય મંગુ, કેવું રહ્યું ફિનાઇલ? મસ્ત છે ને? ફિનાઇલ સારું જ છે. તે દિવસ તે કર્યું તું તો બરાબર થયું તું, પછી મેં કર્યું તો કોઈ મજા ના આવી મને તો. આ તે ભાર દઈને પોતું મારવું પડે. આ તું અધ્ધર પોતું મારે પછી ના જ થાય ને. બસ એ ભાર દઈને જ નહીં થતું મારથી. આવી જશે ને કોક વાત તું કરવા, પાછું કરીને એક વખત બતાવી દેજે મને કે કેવી રીતે ભાર દઈને કરવાનું. હા ને? ના શું છે? અલી નવું આ આવ્યું છે? હા, આ છે ને મારા ભાઈએ સેમ્પલ મોકલ્યું છે. આ છે ને બ્લીચિંગનું સેમ્પલ છે. એટલે મારા ભાઈએ એમ કીધું કે તું એકવાર આને વાપરી જો, જો પછી માફક આવે અને તમને લોકોને સારું લાગે તો પછી મંગાવી લેજે, ઓર્ડર આપી દેજે. અચ્છા અચ્છા, સેમ્પલ એટલે આ તો પેલું ફ્રીમાં આવે ને? એ જ તો ફ્રીનું છે તો મને આલ ને. હા તે તું લઈ જા, પણ જો તું આ લઈ જા તો પછી તું મને એમ ના કહેતી કે આ નહીં બરાબર ને આમ છે ને આ તેમ છે ને પછી પાછા વાંધા વચકા ના કાઢતી તું આમાં. હવે એવું હોતું હશે, ફ્રીનું તો ફ્રી જેવું જ હોય ને. હા, એમાં કશું વાંધા વચકા નહીં કાઢું. લે હેડ તાર આ જઈને હું વાપરું, પછી તને રિપોર્ટ આપું છું કે કેવું છે, તારે મગાવવા જેવું છે કે નહીં મગાવવા જેવું. હે ને? હા. રિવ્યુ આપું હું તને. અને છે ને મને કહેજે કે પાછું તને કેવું લાગ્યું, કારણ કે આ મારા ભાઈએ કીધું છે કે જો તમને ગમે અને તમને માફક આવે તો પછી હું આ મંગાવી લઉં, અને જો આની કોઈ ગેરંટી હોતી નહીં. એટલે છે ને તારે મંગાવવું હોય ને એટલે મને કહેજે, એના રિવ્યૂ મને સારા આપજે. હા હા, વાંધો નહીં. હું તને શું કહું છું, આ બધું આ હાબુન બાબુન પાવડર ને બધું મેલ ને, એના કરતાં તું છે ને આ શાકભાજીનું ચાલુ કર હોલસેલમાં. તું ચાલુ કરે ને તો આ 5-6 મિનિટમાં તો તારું આ બધું શાકભાજી વેચાઈ જશે. આ સોસાયટી વાળા જ લઈ લેશે બધું. બોલ, અડધું તો હું જ લઈ લે. એવું છે? હા, હાર વિચાર કર તું એનું. સારું કમાઈ છે એમાં પાછી તું. વાત તારી આ સાચી છે. બધું હું પાવડર ને બાવડર, આમાં તો બધું નુકસાન જાય. હાર, હું વિચારીશ. આ તો હું આ વાપરીને જોઈ લઉં છું. ને હા હા, હેડ. જોતો કેટલી ચંટ છે. મને કહે છે શાકભાજીનો ધંધો ચાલુ કર. એટલે આ મારી ઘેરથી બટેકા લઈ જાય, રીંગણા લઈ જાય. આ બટેકું કાચું નીકળે એટલે મને ત્યાં બોલાવે શાક બનાવવા. એટલે મારે મફતિયા શાક બનાવી આલવાનું એને. ઓ ચાંદની, આ તે મને હું બ્લીચ બ્લૂચ આપ્યું તું. આ જો આ હાડીની હાલત શું થઈ છે. આ તને એવું લાગતું હશે કે આ પ્લેન પોત છે. પ્લેન પોત નહીં, આની અંદર છે ને ફૂલડા હતા આમ સફેદ કલરના. સી ખબર ચો જતા રે આ વાપર્યું તો પેલું તારું. અને આ કલર છે ને લાલ ચોળ ચટક આ ચનોટી જેવો હતો, અને આ ભૂખરો ભૂખરો થઈ જતો. હવે મારે શું કરવાનું? ₹2200 ની આ હાડી હતી. જો આ તારી સાડી 2200ની હોય કે 22,000ની હોય, મેં તને પહેલાં જ કીધું તું કે આની કોઈ ગેરંટી નથી. અને આ તારે આવી મોંઘી સાડી પર પ્રયોગ કરવાનો શું જરૂર હતું? આ કોઈ સસ્તી સાડી પર પ્રયોગ કરાય ને. હવે શું કરવાનું મારે? હવે તો આનું એક જ થાય. કેવો કલર હતો આનો? લાલ ચટક. લાલ ચટક હતો ને, તો એ કલર પાછો આવી જશે એકદમ લાલ ચટક. હે ને? જો તું બજારમાં જા, પેલી 5 રૂપિયાવાળી કલરની પડી મળે છે ને, એ પાણીમાં નાખી દે અને આ થોડી વાર બોળી રાખ, કાઢીશ એટલે તારી લાલ ચટક સાડી રેડી. પણ ફૂલડાની ગેરંટી નહીં આપે. મેન તો ફૂલડા જ હતા. સારું છે એ બધું છોડ. કેવું લાગ્યું તને? રિવ્યૂ કેવા રહ્યા? અલી આ ઓખો અમે તારું રિવ્યુ છે દેખાતું ને. આ ફૂલડા ઉડાડી દીધા પેલા તારા બ્લીચે. હા એટલે હજી તને રિવ્યુ સાંભળવા છે? એટલે મંગાવાય નહીં એમ ને આ માલ? ના જ મંગાવાય ને, ગોળી થઈ જાય મંગાવાય. હા તો હું મારા ભાઈને ના પાડી દઈશ કે ના મોકલતો, પ્રોડક્ટ નહીં હારી. મંગુ એક વાત કહું, સારું થયું આ સેમ્પલ મેં તને આલ્યું. આ સોસાયટીમાં કોઈને આલ્યું હોત ને તો આ મારો ધંધો બંધ થઈ જાત. મેં તો તને પહેલા જ કીધું તું કે આ બધું આ પાવડર બાવડરનું છોડ અને આ છે ને શાકભાજીનું ચાલુ કર. હા શાકનું ચાલુ તો કરી દઉં, પણ આ બટાકા કાચા નીકળ્યા તો? કોઈ બોલે તો ખરું?
ઘેર જઈને શાક બનાવીને ખવડાવીને આવવાનું. કોઈ બોલે તો ખરું એવું કાચું નીકળે? હારું વિચારીશ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. સાચું કહું તો આ મફતનું પચે તો ના, હં મને તો ના પચ્યું. આ જો પહેલાં મેં આ લુગડા ધોવડાયા, પોતા કરાયા, આ બધું મને પડ્યું 2200નું. તો કશો વાંધો નહીં, શાકનું ચાલુ કરવાની છે, ઊંધિયું જ બનાવડાવું. તો જલ્દી ચાલુ કરતું. હાર થાય એટલે પહેલા તને કેવડાવીશ. હા આવજે. ના બસ ચપતી જ નહીં, જાણ હોય તો કોક ને કોક બસ ચપડ ના જોયું હોય તો મતલબ. અરે મંગુ શું થયું? કેમ આટલી બધી ગુસ્સામાં છે? અલી જો ને મારી જિંદગીમાં તો શાંતિ જ નહીં. આ ડોહીસન મને જીવવા જ નહીં દેતી. ડોહી? કોણ ડોહી? આ મારી હાહુ. જરીક વાર થાય મંગુ પાણી લાવજી, મંગુ ખાવા લાવજી, મંગુ પેલું લાવજી, હકીને બેહવા જ નહીં દેતી મને. બોલ આ મને જ હબરકા હતા હાહુના, તે હું ગામડે જઈને એમને લઈ આવી. મૂક્યા તો હારું. હું છે ને બી અબ ઘડી આ ઘર છોડ દઉં, પણ હમણાં લીધે હું બેહી રહીશું હોય. અરે મંગુ આવું બધું નહીં બોલવાનું. આવું બધું તો ચાલ્યા કરે. એટલે ચાલ્યા કરે પણ આટલું બધું થોડી હોય. આ હવાર થયું નહીં કકડાટ ચાલુ કરી દે છે. આ નહીં હારું ને પેલું નહીં હારું, આ નહીં કરવું ને પેલું નહીં કરવું. તો જાતે કરી દેતી હોય બધું કામ કરવાનું બધું મારે જ, પણ એમાં ખોચા કાઢવાના. અરે હવે ઘરડું માણસ છે, એને આદત પડી હોય. આપણે તો મારા ફેરવા ગયડું માણસ ચીક 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 આખા દાડા કરીને દિમાગની દહીં કરી નાખે છે મારા. બહુ ગયડું કરીશ નહીં. અને એવું એટલું બધું હોય ને તને તો આ ગયડું માણસને તાર ઘેર લઈ જા, 2 દાડા રાખીશ ને તો ખબર પડી જશે કેવું છે આ ગયડું માણસ. મંગુ મને ખબર જ છે બધી, અને આ એમનો સ્વભાવ છે. હવે આ એમનો સ્વભાવ થોડી સુધારવાનો છે. એટલે આખી જિંદગી મારા વેઠવાનો એમનો સ્વભાવ. થોડુંક તો બદલાવ આવે કે નહીં સ્વભાવમાં? એ મંગુ મને એક વાતનો જવાબ આલ ને. આ તાર હાહુ છે, આ ભૂત ભુવા એ બધામાં માને છે ખરા? એમાં માને છે એની તો ઉપાધિ છે. આખો દાડો આ ટાઈમે ખાઈ લેવાનું, આ ટાઈમે ઊંઘી જવાનું, આ ટાઈમે પોતા કરવાના, પેલા ભુવાએ આ કીધું તું ને પેલા ભુવાએ પેલું કીધું તું ને, આખો દિવસ એનું એ જ ચાલતું હોય છે એમનું. તો મંગુ હવે સમજી લે કે આ તારી ઉપાધિનો નિકાલ આવી ગયો. તો કોઈ તાંત્રિક બાંત્રિક છે જ્યાં ડોહીને મારા ઘરમાંથી કાઢી મૂકે? હા. કોણ? તું જાતે. હું છે એ બધું? મને એ બધું શું આવડે છે? તો મને ક્યાં આવું બધું આવડતું તું? એટલે તે આવું બધું કર્યું છે? કોક વાર કરવું પડે. તો વાંધો નહીં, હું કરી નાખું. જો મંગુ હું તારી સાસુ જોડે આવું છું, પછી છે ને એને આમ પટાઈને તારી જોડે લઈને આવવા તૈયાર કરું છું. પછી એ આ તારા જેટલા ઉભરા છે ને એ બધા એની પર ઠાલવી દેજે. અલી ચાંદની એટલા ઉભરા છે કે પૂછીશ જ નહીં. બસ સુન તું મારા આ ઉભરાને છે ને કંટ્રોલમાં રાખજે, નહીં તો ડોહી ઉકલી જશે. ચિંતા ના કરે, બધું થઈ જશે. અરે પણ ચાંદની આ પેલું લેડીઝ તાંત્રિક બનવાનું પેલું વેશભૂષા બધી ચોથી લાવવાની? અરે આમ વેશભૂષા લાવવાની કઈ જરૂર નહીં. આ હાલ્લો પહેરે ને આટલું ઓડીને બેસી જવાનું, કઈ ખબર જ ના પડે. પણ મારો અવાજ ઓળખાઈ જાય તો? તું છે ને રેવા દે, તાથી કશું નહીં થાય. ના 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 કરવું તો સજ. બધા મારા ઉભરા તો ઠાલવા જ છે વળી. હું કરી નાખી, હું અવાજે બદલી નાખી. હારું હેડ, હવે તું ઘેર જા, પછી હું થોડી વાર રહીને આવું છું તાર ઘેર. સારું. હા ને? જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ. આય ચાંદની શું છે? બસ ક્યાં ગઈ મંગુ? મંગુનું શું કંઈ હશે અંદર, ઝપડ ખાતી હશે. બીજું શું? તો ઘરમાં કશું કામ નહીં કરતી? કશું જ કામ નહીં કરતી, હું જ બધું કામ કરું છું. તો મંગુ તો મને એમ કહેતી હતી કે આખા ઘરનું કામ હું જ કરું છું. અરે કાંઈ નથી કરતી, એની માએ કંઈ શીખવાડ્યું હોય તો ને. મારે જ બધું કરું. મંગુની વાત તો સાચી. હા, આઈ બોલવામાં પાછા પડે એમ નથી. હે સારું બા, આ બધી વાત છોડો, પણ આ નાના છોકરા વગર આ ઘર સૂનું સૂનું નહીં લાગતું? લાગે છે બેટા, પણ શું કરીએ હવે, ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં થોડી છે. આ મંગુને કોઈ તકલીફ તો નહીં? આ ડૉક્ટરને બતાવ્યું કે નહીં તમે? અરે બહુ ડૉક્ટરને બતાવ્યું પણ કંઈ ફરક નહીં પડ્યો. કઈ બાધા લીધી છે? અરે ઘણી બાધા લીધી છે તોય કંઈ એનું ફળ નહીં મળ્યું. શું કરવાનું? બા એક છે ને તાંત્રિક છે, આમ સ્ત્રી છે તાંત્રિક, અને મેં તો અહીં સુધી સાંભળ્યું છે કે એ છે ને બધું જ સાચું કહી દે છે. અને મેં તો એવું સાંભળ્યું છે કે એ તો ધાર્યા કામ પણ કરી આપે છે.
એવું તો પછી મને બી લઈ જા ને ત્યાં. હા એ છે ને કાલે આવવાના છે તો હું તમને લઈ જઈશ. સારું હા હા ચાલો તો હું હમણાં જાઉં. હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયા ને બા? હા હા તૈયાર થઈ ગઈ. પણ બા સાંભળો, એક વાત છે ને ધ્યાન રાખજો. આ જે તાંત્રિક છે ને એ છે ને આમ બહુ ગુસ્સાવાળા છે, એટલે એ પાછા કંઈક આડું અવડું બોલે ને તો પાછા ગુસ્સે થઈને તમે ઊભા ના થઈ જતા. શાંતિથી બેહીને જે કે ને એ સાંભળી લેજો. અને આપણે તો એ જે કે પછી એની પર અમલ જ કરવું છે ને. હા તો હેડો હવે જઈએ. હા હેડો. નમસ્કાર. નમસ્કાર ડોહી, નમસ્કાર. બોલ ડોહી, શાના માટે આવીશું? મારી વહુ મંગુ છે ને એના માટે આવી છું. એટલે તું એને પતાઈ દેવા માંગુ છું? ના ના ના, એના કામ માટે આવી છું. કામ તો એનું એક નંબર છે, ખોચા તો તું કાઢે છે ચુડેલ. ના માતાજી, મારે મંગુ વહુ છે ને એનો ખોડો નથી ભરાતો. નહીં ભરાય એનો ખોડો. જ્યાં સુધી તું જીવે છે ને ચુડેલ, ત્યાં સુધી નહીં ભરાય એનો ખોડો. છપ્પર પગી ચુડેલ મરી જાય ને તો નરકમાં જાય, નરકમાં કીડા પડશે તને તો કીડા. અરે તમારે તો આશીર્વાદ આપવાના હોય, આ તો ગાળો બોલે છે. ગાળો? આ ગાળો ના કહેવાય, તું તો ઓનાથી મોટી મોટી ગાળોના લાયક છું. તમારો અવાજ અમારી વહુ જેવો કેમ લાગે છે? ના એ આ કોના માટે તું પૂછવા આવી છું? મારી વહુ માટે જ તો પૂછવા. અવાજ વહુ જેવો જ નીકળશે. મેં એવું સાંભળ્યું છે કે તું તારી વહુને બહુ હેરાન કરે છે. જો હવે હેરાન કરે ને તો જો પેલું કબૂતર એવી રીતે કબૂતર બનાવી દે હું તને ચુડેલ. થોડા શાંત થાવ અને હવે અમને આશીર્વાદ આપી દો એટલે અમે જઈએ. ઓને નહીં મળે આશીર્વાદ, બાકી તને મળશે. ઓને આલું? ના ના, મને આશીર્વાદ આવવા નહીં જોઈતા. લે ડોહી, આ સિંદૂર પાણી નાખીને પી જજે. પણ આનાથી તો અવાજ જતો રહે ને. હજી તારે કેટલું બોલવું છે ડોહી? અને ઘેર જઈને હવે તારી આ વહુ છે ને એને હેરાન ના કરતી, નહીં તો જો પેલી ચકલી ઉડી ગઈ. બનાવી દે એવી રીતે ચકલી તને. હવે અમે રજા લઈએ. હા હા, હેડો હેડો જા ચુડે ઘેર જા. હેડો હેડો જાઉં, હું આવું જાઉં. હા થોડી વાત કરી લઉં. મજા પડી જાય મને તો. મજા પડી જાય. આ કેટલી ઓવર એક્ટિંગ કરતી હતી તું, અને આ તો તે બધા જ ઉપરા ઠાલવી દીધા. મજા પડી જાય. હજી કાલે લેતી આવજે. હું કાલે લેતી આવજે. આ મારો જીવ બેહી ગયો તો. હારું હારું હેડ. અને સાંભળ, પેલા મારા ઘરની બહાર છે ને તારો ડ્રેસ સુકાય છે, ત્યાંથી એ લઈ લેજે ને. હાડી પહેરીને ના જતી પાછી ઘેર, બદલીને જજે. અને વહેલી ફટાફટ પહોંચું, એને આમ આમ ગોળ ગોળ ફેરવીને લઈ જાઉં છું. હેડ જાઉં. કેટલું સારું લાગે છે ખબર? આ બધું બોલી ખાલી ઘેર કશું બોલવા જ નહીં દેતી મને. આવું ઘૂમતો તો ઘેર બોલવા મળતો, કેટલી મજા પડી જાય મને તો. આયા છે. મંગુ, અરે ક્યાં ગયા હતા તમે લોકો? હે મંદિરે દર્શન કરવા ગયા હતા. હા હા, સરસ સરસ. મંગુ બેટા, મને છે ને તું માફ કરજે. મેં બહુ બોલી છું તને. હા અરે ના ના મમ્મી, તમે કેમ આવું બધું બોલો છો? એવું કશું ના હોય. અને આ વડીલો કશું બોલે એ અમારા ભલા માટે જ બોલતા હોય ને, એટલે એવું કશું વિચારશો નહીં. હા હા હા, તો પણ તું ખોટું કાંઈ ન લગાડતી. હા, આજથી છે ને આખા ઘરનું કામ હું કરીશ. તારે તો બસ ફક્ત આરામ કરવાનો. અરે મમ્મી, આ તમે શું બોલ્યા? આ જવન જો આ બહુ તમારી આવી હોય અને તમે ઘરડા ઘડપણ આવી રીતે કામ કરે, સારું લાગે? ના સારું લાગે. એટલે હું કામ કરી લે, તમે ચિંતા ના કરો. ના ના, હવે હું તારું એક પણ વાત નહીં સાંભળું. અને તમે બે બેનપણીઓ બહુ દિવસથી ભેગા થઈએ છે, બેસો. હા, હું ચા બનાવીને લાવું. અરે ક્યાં આ બધી તકલીફ ના લો છો? ના, કાંઈ તકલીફ નહીં, હું બનાવી લાવું છું. બેસ બેસ. હા, અરે ના લો તકલીફ, તકલીફ ના લેશો. જય 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 ચંદ્રી, શું આઈડિયા આલ્યો છો તે તો. મતલબ
ડોહી એકદમ સીધી દોર થઈ જઈ હો. મને તો હવે કેટલો આરામ છે હાચે. બેઠા બેઠા આરામ કરે ને આ ડોહી બધું કામ કરશે. બોલ એ બનાવશે જમવાનું, આનું જમીશ, હું પડી રહીશ અને મારા પગ દબાવશે. એ ચા બનાવશે ને આપણે 2 જણા પીશું. સાચું કહું, ગમે એવી હોય ડોહી પણ ચા એક નંબર બનાવે. હા અરે મમ્મી તમે ચા તકલીફ લો છો, લાવ. તમારે ચા નહીં પીવી? ના મારે નથી પીવી, તમે પીવો. હા મસ્ત બનાવી છે હો બા ચા, જોરદાર. મજા આવી ગઈ. શું કરત તું આ? હે બોલાતું નહીં? ચા તો મેં પીધી, મારા અવાજને તો કશું નહીં થયું. મારો અવાજ તો ઓકે છે. તો સિંદૂર તારી ચામાં થોડી નાખ્યું છે, આ તો મંગુ બહુના ચામાં નાખ્યું. અરે પણ એ તમને પીવાનું કીધું તું. પણ જેને દુઃખ હોય એને પીવાનું હોય ને, મારે પીને શું કરવાનું? શું બોલું? ગમ્યું? હા 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 ગમ્યું. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બસ. કહેવત છે 100 દાડા સાસુના, પણ વહુનો તો એક પણ દાડો નહીં. હા તો મંગુ જેવી વહુ હોય તો એકેય દાડો ના હોય, સમજ્યા?